નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ અમરેલી। એમ્સ હોસ્પિટલ માત્ર પૈસા ભરો તો જ કરશે સારવાર। સરકારશ્રીની પીએમ જય કાર્ડના થતી મફત સારવારને ગોળીને પી જતી અમરેલીની એમ્સ હોસ્પિટલ। તારીખ 30 જાન્યુઆરી 2026ના લીલિયાના નાના કણકોટ ગામના ઇન્દુબેન નામના દર્દીને રાત્રિના 11:30 વાગ્યે હૃદયની બીમારી સબબ અમરેલીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। અહીં ફરજ પરના ડોક્ટરે ગરીબ દર્દીના સગાને પીએમ જય કાર્ડ કઢાવવાની સલાહ આપવાને બદલે સારવારની રકમ ભરો તો સારવાર થશે તેવો આગ્રહ રાખતા સામે દર્દીના દિયર વાડિયાભાઈ ખુમાણાએ કહેલ કે આવકનો દાખલો વગેરે મંગાવી આપીએ છીએ। કાર્ડ કઢાવી આગળની સારવાર કરો તો ડોક્ટરે આવી ગંભીર બીમારીમાં દર્દી ઇન્દુબેનને અન્ય હોસ્પિટલના ખસેડવાની રેફર નોટ લખી રજા આપી દીધી હતી। બાદમાં દર્દીને સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે લવાયા હતા અને તે જ તારીખે સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીને પીએમ જય કાર્ડ કાઢી આપવામાં આવ્યું હતું। બાદમાં દર્દીને રાજકોટ ખાતે લઈ જઈ સદભાવના હોસ્પિટલમાં આ કાર્ડ આધારે એન્જિયોગ્રાફી કરી એક નળી બ્લોક આવતા સ્ટેન્ડ બિલકુલ મફતમાં બેસાડવામાં આવ્યું હતું। આમ દર્દીના પરિવારને આર્થિક લાભ થયો હતો। જ્યારે અમરેલીની એમ્સ હોસ્પિટલ દ્વારા માત્ર પૈસા ભરો અને સારવાર લોનો આગ્રહ રાખી દર્દીને અન્યત્ર રેફર કરતા દર્દીના દિયર પત્રકાર વાડિયાભાઈ ખુમાણ દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી તથા સીએમઓમાં લેખિત રજૂઆત કરી સુપ્રીમ કોર્ટના આદેશનો ભંગ કરનાર અમરેલીની એમ્સ હોસ્પિટલ મેનેજમેન્ટ અને ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી છે। રિપોર્ટર સરફરાઝ ખોખર, બીએન ન્યૂઝ, વીજપડી, અમરેલી। નમસ્કાર, હું છું વાડિયાભાઈ ખુમાણ, પત્રકાર, અમરેલીમાં રહું છું। બનાવ એવો છે કે તારીખ 30/1/2026ના રોજ મારા વતનના ગામ નાના કણકોટથી મારા ભત્રીજા ઈશ્વરભાઈ ખુમાણ એમના મમ્મીને લઈને ગારિયાધાર ગોકુળ હોસ્પિટલમાં ગયેલા। ત્યાં એમને હૃદયની તકલીફ થતાં એમણે બેનને રિફર કર્યા તો અમરેલી અહીંયા એમ્સ હોસ્પિટલમાં 11:30 રાત્રિના થઈ ગયા। એ પછી દાખલ કરવામાં આવ્યા અને જેવા દાખલ કર્યા એ પછી ડૉક્ટરે કોઈ પણ પ્રકારનો ટચ કર્યા વગર, દર્દીને કોઈ સારવાર કર્યા વગર, કોઈ બ્લડ સેમ્પલ લીધા વગર કે કોઈ કાંઈ પણ પ્રકારની કોઈ કર્યા વગર એમને સીધું જ એવું કહેવામાં આવ્યું કે તમે આ એન્જિયોગ્રાફીના પૈસા ભરી દો, બેનની તબિયત વધારે સિરિયસ છે, એન્જિયોગ્રાફી કરવી પડશે। એ દરમિયાન હું ત્યાં પહોંચી જતાં મેં એમ કહેવાય કે ડૉક્ટરશ્રીને કીધું કે ભાઈ આનું આ કાર્ય જે સરકારશ્રીનું કાર્ડ છે પીએમ જે યોજનાનું, એ કાર્ડ કઢાવીને તમે આગળ કાર્યવાહી કરો। તો એ એવું ન ચાલે ને આ સિરિયસ કેસ છે ને આમાં પૈસા ભરવા જ પડે ને એમાં ચાલે નહીં ને એમ કરીને અમારી સાથે એની સાથે માથાકૂટ થોડી ઘણી કરેલી। એ સિવાય મેં એવો આગ્રહ રાખ્યો કે ભાઈ તમે અમારી પાસે આવકનો દાખલો છે, રેશન કાર્ડ છે, આધાર કાર્ડ છે, તો આ પીએમજે કાર્ડની વ્યવસ્થા તરત થઈ શકે એમ છે। તો કે એ કાર્ડનું એક્ટિવેશન થતાં 4 દિવસે ત્યાં સુધી દર્દીને સારવાર તમારે અગાઉ કરવી પડે। આવા સિરિયસ કેસમાં જો આવા દર્દીઓને સારવાર કર્યા વગર ત્યાંથી રજા આપી દે, રિફર નોટ લખી દે, રિફર નોટમાં ખુદ ડૉક્ટર સ્વીકારે છે કે કન્ડિશન સ્થિતિ બહુ ખરાબ છે અને સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે જે દર્દીની હાલત ગંભીર હોય એને પ્રાથમિક સારવાર આપ્યા વગર ત્યાંથી રજા આપી શકાય નહીં। આમ છતાં સુપ્રીમ કોર્ટના આદેશનો પણ એણે એમ્સ હોસ્પિટલ અમરેલીએ ભંગ કર્યો છે અને ત્યાંથી અમે એને તરત જ રજા આપતા અમે સિવિલ હોસ્પિટલમાં રાતના 1:30 વાગ્યાની આસપાસ લઈ ગયેલા 31 તારીખે અને બીજે દિવસે સિવિલ હોસ્પિટલ તરફથી અમને પીએમજે કાર્ડનું કાર્ડ કાઢી આપવામાં આવ્યું અને કાર્ડ કાઢ્યા પછી અમે એમને બીજે દિવસે રાજકોટ લઈ ગયા। રાજકોટ ખાતે 3/2/2026ના સફળ ઓપરેશન, એક સ્ટેન્ટ બેરું, એક નળીમાં, અને સારી રીતે એની સારવાર થઈ ગઈ। જો આ પીએમ કાર્ડ દ્વારા સિવિલ હોસ્પિટલ કાર્ડ કઢાવી દીધી હોય અને એ કાર્ડ દ્વારા રાજકોટ હોસ્પિટલ જો સારવાર મફતમાં કરી દીધી હોય તો એમ્સ હોસ્પિટલમાં કેમ ન આવી સારવાર થાય એવો મારો સવાલ છે। અને આ બાબતે મેં જિલ્લા આરોગ્ય અધિકારીને એક અરજી આપી, આરોગ્ય મંત્રીને એક અરજી આપી છે, સરકારશ્રીમાં લખ્યું છે અને તમામ વિભાગમાં આ અરજી આપી અને મારી રજૂઆત કરી છે અને આ એમ્સ હોસ્પિટલ અમરેલીનું લાયસન્સ રદ કરવામાં આવે, એમના વિરુદ્ધમાં દંડની કાર્યવાહી કરવામાં આવે। જય નમસ્કાર।